તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ આર ન્યૂ મિની વ્લોગ. તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો અહીંયા સીધું મંદિર કરીને જે જૂનું શક્તિપીઠ છે ત્યાં અમે આવેલા હી. તો તમને હું બતાવું, તમે જોઈ શકો છો. એ અહીંયા હરિદ્વારની અંદર જ આવેલું છે, જે 500 વર્ષ પહેલાંનું છે. તો તમને બતાવું તો તમે જોવો. તો તમે જોઈ શકો આ 500 વર્ષ પહેલાંનું છે. તો અત્યારે આપણે રામ ઝુલાઈ આવ્યા છીએ. તો હવે આપણે ત્યાં મંદિરે જઈએ. તો તમે આગળ બન્યા રહેજો, હું તમને પણ દર્શન કરાવી, મંદિર બતાવી. તો અમે ત્રણેય સેમ ટી શર્ટ પહેર્યા છે, તમે જોઈ જ શકો મહાકાલવાળા. તો અહીંયા કંઈક પુલ જેવું નથી આમ, પણ બંને બાજુ પાણી ઉપરથી જવાનું છે, તમે જોઈ શકો છો. કંઈક આવો નજારો છે અહીંયાથી. તો અમે અત્યારે જઈ રહ્યા છીએ, આગળ ને આગળ જોતા રહેજો. પાણીમાં છે ને અંદર બોટિંગ પણ થાય, તમારે જોવું હોય તો એમ પણ અંદર જઈ શકો છો. હજુ ચાલ્યા જઈ, આપણે ગોગલ્સ પહેરી લીધા હે, કેવા લાગે કમેન્ટમાં કહી દેજો. તો હવે પાછળ જો આવે છે બધાય, આપણે આગળ છીએ કેમ કે એની હારે રહીને તો અવાજ નથી આવતો. આપણે માઇક પણ લેવાનું છે પણ ભૂલાઈ જાય છે, ટૂંક સમયમાં આપણે લઈ લેવું. તો આપણે પહોંચવા જ આવ્યા અહીં. આમ છે ને ઋષિકેશ પણ કહેવામાં આવે છે. તો તમને અંદર ફોન એલાઉડ હશે ને તો તમને દર્શન કરાવી, અધરવાઇઝ આપણે ફોન મૂકવો જોઈએ. અને રામ ઝૂલા પણ કહી શકાય છે, એ બધું સરખું જ થાય. અમે એટલા અહીંયા ઊભા છીએ, હજી પાછળ હાલ્યા આવે છે, તમે જોઈ શકો છો. આપણે અંદર જઈએ. મારા મમ્મી જો, મારા પપ્પા છે. મંદિરની જતા પહેલા કંઈક વચ્ચે આવે બજાર આવે છે, તમે જોઈ જ શકો છો. પહેલા જાય જોતા જોતા બજાર. અહીંયા બજાર બહુ મસ્ત આપેલી છે. તો તમે અહીંયા આવો ને તો આ બજારની મુલાકાત જરૂર લેજો. વધારે તમને અહીંયા ગરમ વસ્તુ જ મળશે, કેમ કે ઠંડી હોય એટલે ગરમ વસ્તુ બહુ ઝાઝી મળે. તો આપણે મંદિરની અંદર ગયા હતા તો ખરા, ત્યાંનું શૂટ ન લઈ ગઈ કેમ કે ત્યાં ફોન લઈ જવાની મનાઈ હતી, એટલે આપણે એ શૂટિંગ નથી લઈ ગયા. તો હવે આપણે આગળ ને આગળ ચાલ્યા જઈએ. તો આગળ તમે જોતા રહેજો. અહીંયા અમુક જગ્યાએ ફોનની છૂટ હોય, અમુક જગ્યાએ ન હોય. તો હવે ખબર નહીં હવે કેમ એમ છે. ઋષિકેશની અંદર જ આ પુલ જેવું આવેલું છે. એ પુલનું નામ તો મને નથી ખબર. તો એની નીચે અમે શાલિગ્રામ લેવા આવ્યા છીએ. તો શાલિગ્રામ જો આવા હોય છે કંઈક, ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ જ છે આ. તો જેને જોયા હોય ને મને કમેન્ટમાં કહેજો, અધરવાઇઝ તમને બતાવું છું. અને પથ્થર ન કહેવાય, શ્રી કૃષ્ણની મૂર્તિનું સ્વરૂપ જ કહેવાય છે. તો આવી રીતના અહીંયા મળી જાય તમને, જોતા હોય તો તમારે શાલિગ્રામ. આ નજારો જોવો એકવાર. તમે અહીંયા આવો ઋષિકેશની અંદર તો આ પુલની નીચે આવવાની મુલાકાત જરૂર લેજો, કેમ કે અહીંયા ગંગા નદી પણ મસ્ત વહે છે. તમને બતાવું છું, પાછળની સાઈડ ગંગા નદી વહે છે. હવે આપણે શાલિગ્રામને એવું લઈ લીધું છે, હવે આપણે જઈએ પાછા રિટર્ન. તો અત્યારે આપણે પુલ ઉપરથી જઈ રહ્યા છીએ. पूछ ले बात બંને બાજુ ગંગા નદી જાય છે.
અહીંયા નજારો જ કંઈક અદ્ભુત છે. તમે આવો તો આની મુલાકાત જરૂર લેજો. અહીંયા છે ને ફોટો શૂટિંગ પણ બહુ મસ્ત થાય એમ છે, કેમ કે નજારો જ કંઈક અદ્ભુત છે. આપણે હજી ચાલ્યા જ જઈએ. મમ્મી પાછળ આવે છે. અમારો બ્લોગ પૂરો થાય છે. જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે નવા સ્થળે મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.